સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા અને શાળામાં રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકી માસૂમ બાળકીને શાળામાં મોકલતા તે જ રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડછાડ કરતા પોલીસે ધરપકડ કરી છે। સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા અને શાળામાં રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકી માસૂમ બાળકીને શાળામાં મોકલતા જ તે જ રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડછાડ કરતા પોલીસે ધરપકડ કરી છે। સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકીને વાલી પોતાની 4 વર્ષની બાળકીને રોજ સ્કૂલે મોકલતા હતા। તે જ રિક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડતી કરી હતી। આ અંગે જ્યારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। એકાંતમાં અથવા તો રિક્ષાની અંદર બાળકીની છેડતી કરનાર આરોપી રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે। સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાને પોતાની 4 વર્ષની બાળકીને રોજે સ્કૂલે મૂકનાર રિક્ષા ચાલક સામે શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી છે। 4 વર્ષની બાળકીએ રડતા પોતાના માતા પિતાને જણાવ્યું હતું કે રિક્ષા ચાલક તેને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બીભત્સ હરકતો કરી અને શરીર પર હાથ લગાવી છેડતી કરતો હતો। આ સાંભળીને માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા। 4 વર્ષની માસૂમ બાળા જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી ત્યારે તેમની ઉપર જાણે આપ ફાટી પડ્યું। જે વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને તેઓ રોજે પોતાની માસૂમ બાળકીને સ્કૂલે મોકલતા હતા તે જ હેવાર નીકળ્યો હતો। આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી। ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતબિલ શેખની ધરપકડ કરી છે। આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર BR રબારી પોતે તપાસ કરી રહ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલ છે જેમાં નાની બાળકી સાથે એક રિક્ષાવાળાએ સ્કૂલમાં અવરજવર દરમિયાન શારીરિક અડપલા કરેલું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। દીકરીએ પોતાની માતાને રજૂઆત કરતાં શરૂઆતમાં ગભરાઈ ગયેલ હતી, પરંતુ ત્યારબાદ હિંમત કરીને તેણે માતાને રજૂઆત કરેલ। માતાએ એ રજૂઆત ખટોદરા પોલીસને કરેલ, જેથી ખટોદરા પોલીસે દીકરીને બોલાવીને લેડીઝ પોલીસ સાથે રાખી ઘનિષ્ઠ પૂછપરછ કરેલ, જેમાં ફલિત થયેલ કે દીકરીને શારીરિક હેરેસમેન્ટ રિક્ષાવાળા તરફથી કરવામાં આવેલ છે, જેના આધારે ગુનો દાખલ કરેલ છે અને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેનું મેડિકલ સારવાર પણ કરવામાં આવેલ છે। આરોપીનું નામ છે મુતલિબ હાજી શેખ, રહે ભટાર, આઝાદનગર, રસુલાબાદ।